નમસ્કાર બધા મિત્રોને. તો આજે આપણે આવ્યા છે બાવરાવદર ગામે. બાવરાવદરમાં સારો એવો એક સ્ટેલિયન ઘોડો છે, વારી ઘોડો છે. તો આજે અમે તમને એ ઘોડાની ડિટેલ આપશું અને એમના ઓનર હારે આપણે આજે વાતચીત કરશું. તો નમસ્કાર ભાઈ. નમસ્કાર. તો ભાઈ તમારું આખું નામ આપજો ને. નિલેશ પરબત ભારવડિયા, ગામ બાવરાવદર, તાલુકો ગુટિયા. અને તમારા ફાર્મનું નામ શું છે? અને તમારા ઘોડાનું નામ? વીર. તો શું ફાર્મનું નામ ઘોડાના નામ ઉપરથી જ રાખેલ છે? ઘોડાના નામ ઉપરથી. તો ફેવરિટ ઘોડો લાગે તમારો? હા. તો વાત કરીએ તમારા ઘોડાની. તો ઘોડાની ઉંમર કેવડી છે? ઘોડો તો હજી દાંતે નથી મળ્યો. હા. સમથિંગ 27-28 મહિનાનો છે. હા, 27-28 મહિનાનો. ટૂંકમાં અદંતમાં છે ને હજી? હા, અદંતમાં છે. તો આપણે એને માર્કિંગ ની વાત કરીએ તો માર્કિંગમાં શું ઘોડાને? મારવાડી પોઈન્ટમાં છે. મારવાડી પોઈન્ટમાં. અને લક્ષ્મી કદમ ઘોડો? લક્ષ્મી કદમ છે. આગળના બે પગમાં પદમ છે. હા. અને મોટા ઉપર બ્લેઝ છે. હા, મોટા ઉપર બ્લેઝ છે. તો આપણે વાત કરીએ ઘોડાના ફાધર સાઈડ થી. તો ઘોડાના પિતા કોણ? ઘોડાનો ફાધર હાલમાં તો અત્યારે ઉપલેટા છે અને ગબ્બર નામ છે એનું. હા, ગબ્બર. અને જે દાનભાઈ ચંદ્રવાડિયા અને પાર્થભાઈ ચંદ્રવાડિયા છે ને ઉપલેટામાં, એની પાસે હતો પેલા. અને આ અમારો જે વીર છે ત્યાંથી જ બ્રીડ થયેલો છે. એની ઘરની ઘોડી માંથી જ ઘરનો ઘોડો અને ઘરની ઘોડીથી જ ક્રોસ કરાવેલો ઘોડો છે ને ત્યાં જ બ્રીડ કરેલો છે. અને ઘોડો અમારા ભાઈ નિલેશભાઈ ને ગિફ્ટમાં આવેલો છે, દાનભાઈ તરફથી ભેટમાં આવેલો છે. તો ટૂંકમાં તમે વેચાતો નથી લીધેલ? પરચેસ કરેલો નથી અમારો, તમને ગિફ્ટમાં આવેલ છે. તો તમે ઓમ જોઈએ તો કેટલા સમયથી ઘોડા રાખો? ઘોડા તો 25 વર્ષની આજુબાજુ થઈ ગયા છે. હા, 25-27 વર્ષ. હા. અને તમારે આગલી પેઢીમાં કોઈ ઘોડા રાખતા? હા, 3 પેઢી સુધી તો ખ્યાલ છે. હા, 3 પેઢી સુધી તમને ખબર છે કે 3 પેઢી સુધી તમે ઘોડા રાખતા? 3 પેઢી સુધી તો હતા જ. હા, એ પેલા ને તમને કદાચ ખ્યાલ ન હોય. નોલેજ નથી. હા. તો તમારે આગલી પેઢીમાં કોઈ સ્ટેલિયન રાખેલ છે, ટૂંકમાં વારી ઘોડો રાખેલ છે? નહીં. તો તમે પેલા જેવા છો કે જેની વારી ઘોડો? હા. તો તમારી આગલી પેઢીમાં કોઈ વારી ઘોડા નથી રાખ્યા? નહીં. બરાબર છે. તો તમે વારી ઘોડો રાખ્યો છે, બરાબર છે, સ્ટડ સર્વિસમાં તમારો ઘોડો ચાલુ કર્યો છે, બરાબર. તો એનું કારણ શું? સ્ટડ સર્વિસમાં ચાલુ કરવાનો કોઈ અમારો હેતુ નહોતો. ઘોડો અમે શોખથી ઘર માટે લઈ આવ્યા હતા, ગિફ્ટમાં આવ્યો હતો. એટલે શોખથી દિલથી ઘોડો રાખવાનો હતો. પણ એને જે માર્કિંગ છે, એની લેન્થ છે, એનું બોડી સ્ટ્રક્ચર એકદમ ફિટ જે કહી શકાય એવું છે. તો પબ્લિકની ડિમાન્ડની હિસાબે અમે સ્ટડ સર્વિસ ચાલુ કરી છે. બાકી અમારે ઘોડો પર્સનલી રાઇડિંગ માટે જ રાખવાનો હતો, પણ પબ્લિકની ડિમાન્ડની હિસાબે અમે સ્ટડ સર્વિસમાં ચાલુ કર્યો છે. તો પબ્લિકની આટલી બધી ડિમાન્ડ કેમ છે? કારણ કે આપણે એની લાઈન જોવા જઈએ, એક રીતના હાલમાં આપણે અત્યારે એની લાઈન જોવા જઈએ તો એની લાઈન એટલી બધી કોઈ છે નહીં, બરોબર છે. કોઈ એ આલિશાન કે દિલબાગ રાણિયા કે દેવ દરબાર લાઈન કે ક્યાંય ટચ નથી થતો. તો એ કોઈ વસ્તુ નથી, છતાં પણ પબ્લિકની ડિમાન્ડ શું કામ છે? જો ભાઈ, ઘોડાના પોઈન્ટ એ ટાઈપના છે રાજનભાઈ, કે ઘોડો પોતે ઘોડો બતાવે છે કે હું પોતાને પ્રોડ્યુસ કરે છે. ઘોડો પોતે પ્રોડ્યુસ કરે છે અને પબ્લિક એને ચાહે છે. પબ્લિક ચાહે છે એટલા માટે પબ્લિકની ડિમાન્ડ છે, એટલે સ્ટડ સર્વિસમાં ચાલુ છે. બાકી અમારો એવો કોઈ હેતુ નહોતો. બાકી ઘોડો આપ વિડીયોમાં જોશો બધા કે ઘોડામાં પાવર પોતાની જાતને જ બતાવે છે. ભલે લાઈન નથી પણ લાઈન થી એક બહેતર છે. કે ઘોડાનું પરફોર્મન્સ ખૂબ જ સારું છે. બરોબર છે. એનું માર્કિંગ ખૂબ જ સારું છે. માર્કિંગ પણ રેર માર્કિંગ છે. લક્ષ્મી કદમ બી ઓછા જોવા મળે અને લક્ષ્મી કદમ થી વિશેષ આગળના બે પગમાં પદમ છે, બરોબર. તો એ આપણે જો રેર વસ્તુ છે, ક્યાંક મળી જાય બાય ચાન્સ. અને અમારે તો લક બાય ચાન્સ આ ગિફ્ટમાં આવેલું છે. બાબા બાલકદાસ ની જેમ અમે ક્યાંય ગોતવા નથી ગયા, અમારે કિસ્મત થી મળેલો છે, બરોબર. અને આમ પણ અમુક માણસો કહે છે ને કે ઘોડો કિસ્મત થી મળે. કિસ્મત થી, પૈસેથી કોઈ વસ્તુ મળતી નથી. કિસ્મત થી જ મળેલો છે.
તો એ પણ ખૂબ સારી બાબત છે તમારી. અને આ વિડીયો જોઈને અમુક લોકોના મનમાં આવે બરાબર છે કે કદાચ ફોર સેલ હોય તો શું તમારો ઘોડો ફોર સેલ છે? નહીં, લાઈફ ટાઈમ ફોર સેલ નથી. આપવાનો જ નથી? આપવાનો નથી. બહુ સારી ડિમાન્ડ થઈ ગઈ છે. બહુ સારી ડિમાન્ડ કરેલી છે. 2-3 વ્યક્તિ એવા આવેલા છે કે પૈસા બોલો એમ, બરોબર. પણ અમે કોઈ ખોટો પ્રોડ્યુસ કરવા નથી માંગતા ઘોડાને, કે કોઈ ઘોડાની કિંમત વધારવા માટે નથી કહેતા, કારણ કે અમારે નો સેલ છે, લાઈફ ટાઈમ માટે દેવાનો છે જ નહીં. ઘોડાને નો સેલ માટે જ રાખેલો છે. તો વાત કરીએ, તમે સ્ટડ સર્વિસમાં ઘોડાને ચાલુ કરેલ છે, તો ઘોડાની ફી શું? ફી તો અત્યારે 11,000 રૂપિયા રાખી છે. 11,000 ટૂંકમાં નોર્મલ ફી કહેવાય? નોર્મલ ફી છે. હા. તો 11,000 રૂપિયા તમે ફી રાખેલ છે. અને ક્યાંય તમે ઘોડો ભરીને જાવ કે અહીંયા જ આવવું પડે? ના, એવું નથી. પણ ટૂંકમાં મોટે ભાગે અમારું કોઈ ટૂંકમાં એવું ઘોડાનું પાછળ ટાઈમ મેનેજમેન્ટ હોય, અને કોઈ એવું વ્યક્તિ છે કે એનું ઘોડું છે એ પિકઅપમાં કે લોડ થઈ શકે એમ નથી, અને આપણે ઘોડાને વધારે ચાહે છે ને બહુ ફોર્સ કરે તો ટાઈમ કાઢીને જઈએ. બાકી વધારે પડતા અમારો ઉદ્દેશ એ રહે કે એ લોકો અહીંયા આવે. બાકી અમે જઈ શકીએ, પણ ટૂંકમાં સમય મર્યાદા અમારો ઓછી હોય એટલે અમે બહાર જવાનું વધારે પૂરતું ટાળીએ છીએ. બાકી પિકઅપમાં લોડ કરીને અમે નજીક જઈએ છીએ, એવું નથી. પણ બહુ જાજો ડિસ્ટન્સ હોય તો ટાઈમનો અભાવ છે, સમજણું. નિલેશભાઈ ને દૂધનો ધંધો છે એટલે સવાર સાંજ હાજરી આપવી પડે ફરજિયાત. એટલે એમાં પછી ઘોડામાં બસ સારવાર કરી શકે, દેખભાળ કરી શકે, પણ આમ લાંબા રનિંગમાં જવાનો ટાઈમ જ નથી. આજ દી સુધી ઘોડો કોઈ શોમાં ક્યાંય મૂકેલો જ નથી. એનું કારણ બસ નિલેશભાઈ તો પોતે ઘોડાને પ્રમોટ કરવા નથી માંગતા. નિલેશભાઈ તો કે બસ ઈ ઘરે રાખ્યો છે, ખાય છે, પીએ છે, મજા છે, બરોબર. નિલેશભાઈ ને તો ટૂંકમાં બસ ઘરે રાખવા માટે જ લીધેલો છે, બરોબર. પણ એમાં શું છે કે આપણા એરિયામાં એક સારો ઘોડો હોય અને આપણા એરિયામાં જો એ સારા બચ્ચા આપી શકતો હોય તો એ ઘોડાને પ્રમોટ કરવામાં કોઈ વાંધો નથી. 100%. હા, બરોબર છે. જો આપણા એરિયામાં સારા બચ્ચા આવે તો એના પાછળનો એક રોલ નિલેશભાઈ નો પણ રહે કે એના પાસે એક સારું જાનવર હોય અને એ જો ઘોડિયું માથે છોડે તો આપણા એરિયામાં સારા જાનવર થાય, એક સારી ઓલાદ થાય, એક સારી બ્રીડ થાય, સુધરે, નસલ સુધારવાનું. અત્યારે રાજનભાઈ આપડી જે નસલ હતી ને, જો મારવાડી નસલ તો આપડી ગણી શકાય કે ન હતી, તો જે કાઠિયાવાડી નસલ હતી ને એ ખરેખર તો લુપ્ત થઈ ગઈ છે. અત્યારે બધી પબ્લિક ને, તમને, મને, બધાને હાઈટ, બોડી લેન્થ, સ્ટ્રક્ચર બધાને એનો જ શોખ છે. એટલે અત્યારે જો આપડી મેન નસલ જોવા જાય તો લુપ્ત થઈ ગઈ છે. ખૂબ જ ઓછી, રેર છે. તમારે ગોતી દો આપણા એરિયામાં ગયણા ગાંઠા કાઠિયાવાડી ઘોડા છે, અને ગયણા ગાંઠા બ્રીડર પણ ખૂબ ઓછા છે. કાઠિયાવાડી બ્રીડર પણ ઓછા. પણ એનું એક કારણ છે કે હાલ અત્યારે મારવાડીની માર્કેટ છે, તો એનું કારણ શું છે કે એના એટલા શો થાય છે, બરોબર છે, અને એ ઘોડા એટલા પ્રોડ્યુસ થાય છે. પણ આપણે આમ જોવા જઈએ તો કાઠિયાવાડીના એટલા શો નથી થતા. હાલ અત્યારે છેલ્લે સારંગખેડા શો થતો, કાઠિયાવાડી રિંગ થતી, પણ એ પણ આજુ વખતે ન થઈ. એટલે આ વસ્તુ થાય ને એટલે અમુક બ્રીડર જે ઘોડાને તૈયાર કરતા હોય શો માટે, એનું મન ભાંગી પડે. બરોબર છે. એટલે એ માટે કઈક કારણ એ છે, અને કઈક કારણ તો આ પ્રોડ્યુસ નથી થતા એના લીધે ઘોડાની કિંમતો ઓછી થઈ ગઈ. એટલે ઓછી એટલે નહીં, હારા ઘોડા ઘણા કાઠિયાવાડી ઘોડા છે જે આપણે ખબર છે કે લાખો રૂપિયામાં વેચાયેલા છે. પણ મૂળ મારા એક ફ્રેન્ડ છે ટ્રેનર, એની એક દિવસ ઇન્ટરવ્યુમાં કીધેલું છે કે તમે કાઠિયાવાડના છો, તમે તમારા કાઠિયાવાડી ઘોડાને પ્રમોટ કરો. તમે નહીં કરો તો બીજું કોઈ આગળ આવશે જ નહીં કાઠિયાવાડી ઘોડાને પ્રમોટ કરવા. પણ અત્યારે એમાં એવું છે રાજનભાઈ કે પબ્લિકની ડિમાન્ડ મારવાડી ઉપર છે, બરોબર. અને જો હું વધારે વિશેષમાં બોલું તો આજથી 10 વર્ષ પહેલા કોઈ એવું વ્યક્તિ નહોતો કે જે બહારના શો માં જાય, રિંગ શો માં જાય, ત્યાંથી ઘોડા લઈ આવે, નવી બ્રીડ લઈ આવે. અને અત્યારે હવે શું છે, બધી પબ્લિક ને મારવાડી નસલનો શોખ છે. અને અહીંની આપડી ઘોડી હોય અને મારવાડી ઘોડો જે તે આપડા લોકલ બ્રીડર પાસે ક્રોસ કરાવે, કાઠિયાવાડી ઘોડી હોય, મારવાડી ઘોડો હોય, એટલે આપડી ઓરિજિનલ બ્રીડ છે ને લુપ્ત થઈ ગઈ છે. અને અત્યારે આ જો અમારો ઘોડો
કહીએ તો મારવાડી પોઈન્ટ વધારે ધરાવે છે. હા હા ઘોડો જ બતાવે છે ને, હા હા ઘોડો ખુદ બોલે છે કે હું આ વસ્તુ છું એમ. હા હા જેનો ફેસ નો શેપ છે, હા. કાનનો શેપ છે, એની ગરદન છે, એની ગરદન છે, હા બરોબર, એનું બોડી સ્ટ્રક્ચર બોડી છે, સ્ટ્રક્ચર, એના પગ છે. લેન્થ, હા, બધી ટોટલી વસ્તુ બોલે છે. ઘોડો સામે બોલે છે. હા હા અને આપણે આમ જોવા જઈએ તો મારવાડીની માર્કેટ વધારે છે. એમાં શું છે કે લોકોને એક હાઈટ નો શોખ છે. હાઈટ નો શોખ છે, main બરોબર વસ્તુ છે. height નો શોખ. હાલ અત્યારે જે 65, 66, 68 ના મોટા ઘોડા છે મારવાડી, હા બરોબર છે, તો એ બધા ક્રોસ બ્રીડિંગ કરેલા છે. હા કારણ કે મારવાડીની પોતાની હાઈટ કેટલી તો કે 62, 62 થી 62 ને 62 થી 65. 63, હા બરોબર છે, હા આટલી જ છે, હા ખૂબ વધારે પણ નથી. હા પણ આ અમુક ક્રોસ બ્રીડિંગ કરીને જે જાનવર તૈયાર કરેલા છે ને, પછી એ આગળ વધારે થોડોક આગળ થોરામાં અને બ્રીડ કરી અને થોડોક આગળ ફેરફાર થાય કે હાઈટ આપે ઘોડું, બરોબર છે, ઈ છે. બાકી ઓરિજિનલ તમે મારવાડી લેવા જાવ તો એ પણ 62 જ છે. અને કાઠિયાવાડી અત્યાર સુધી હાઈટ થતી, હાલ અત્યારે નથી થતી એટલી હાઈટ, અને થાય છે તો રિંગમાં નથી રાખતા. આપણે કાઠિયાવાડી વીર હતો, એના પોઈન્ટ બધા કાઠિયાવાડી જ હતા. અને ઘોડો બેદાંતમાં હતો ત્યારે એની કાઠિયાવાડી રિંગમાં નંબર લીધેલ હતો, બરોબર છે. પણ ભૂલતો ન હોય તો વિમલભાઈ પાસે પોરબંદર હતો, એ ઘોડાની વાત. વીર પોરબંદર જ હતો, આપણે ભયુભાઈ પાસે હતો. હા 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 ભયુભાઈ. હા, અને એની હાઈટ 60 ની હતી, બરોબર છે. તો એને એટલો, એનો મતલબ એમ કે આપણે એને મારવાડીમાં ગણી લેવાનો કે કાઠિયાવાડી પ્યોર નથી એમ સમજવાનું. હકીકત આપણે એવું નથી કે કાઠિયાવાડી ઘોડાની હાઈટ નથી થતી, કાઠિયાવાડી ઘોડાની 60 સુધી હાઈટ થાય જ છે, બરોબર છે. કારણ કે એક એક્ઝામ્પલ આપણે આપણી સામે જોયેલું છે કે કાઠિયાવાડી 60 નો ઘોડો છે, સારામાં સારી હાઈટ છે, બરોબર છે, અને સારામાં સારા કટ પોઈન્ટ છે એના, હા, બચ્ચા પણ ખૂબ સારા કરતો. છતાં પણ એક અત્યારે રિંગમાં 58 ની મર્યાદા કરી નાખી, એટલે ઘોડાને 58 સુધી સ્ટોપ કરી. મારા હિસાબે રાજનભાઈ, ઘોડીમાં મારા અનુભવથી ને વડીલો પાસે સાંભળેલું એના હિસાબે વાત કરું તો ઘોડીમાં 60% પોઈન્ટ અને ઘોડામાં 80% પોઈન્ટ હોય. કાઠિયાવાડી લઈ લ્યો, મારવાડી લઈ લ્યો, ગમે તે પોઈન્ટ. હવે ઘોડી 60% મારવાડી પોઈન્ટ હોય ને ઘોડામાં 80% પોઈન્ટ હોય તો બચ્ચું 100% પરફેક્ટ આવે. અમારા જે ઘોડો છે વીર, એમાં એ જ થયેલું છે. અમારા ઘોડામાં એ જ થયેલું છે કે એની મધર સાઈડ છે અને ફાધર સાઈડ છે, બે મારવાડી પોઈન્ટમાં જ છે. એને કાઠિયાવાડી ન કહી શકાય, બરોબર. એની મધર સાઈડ ની વાત કરીએ તો એ રામભાઈ માંડવા વાળા જૂનો ઘોડો શિવરાજ, એ શિવરાજ ની વછેરી છે એની મધર સાઈડ થઈ લઈએ તો. એટલે અમારો ઘોડો 100% માર્કિંગ છે. અમે તો ક્યાંય રિંગ શો માં અમે નિલેશભાઈ ને ઘણી વખત કહેતા હોય છે, નિલેશભાઈ આપણે ઘોડાને આગળ વધારીએ, લઈ જઈએ. નિલેશભાઈ કે નહીં, આપણે પછી ઘરે છે બરાબર છે. એટલે મેં તો પોરસા લઈ કીધું તું. મેં ત્યાં બહાર આપણે રાજસ્થાન બાલોતરા છે, સારંગખેડા છે, મોટા પશુ મેળાનું તો એક અલગ વાત છે, પણ મેં કીધું કે આપણી આજુબાજુ વિસાવાડા છે, સિસલી છે, અહીં બધે રેસ થાય ત્યારે નાના નાના રેસમાં ખાલી લઈ જઈએ આપણે, પબ્લિક ને શો ઓફ કરીએ, ઘોડો બતાવીએ. પબ્લિક એક વખત ટૂંકમાં એમાં શું છે કે સારું જાનવર હોય, આપણે ઘરે રહીએ તો આપણે કોઈ ઓળખવાનું જ નથી, આપણે બહાર નીકળીએ તો આપણે બધા ઓળખે, બરોબર છે. તો તમે વાત કરી કે ઘોડાની મા તરફથી ઘોડો શિવરાજ નો છે, રામભાઈ નો, તો એક મા તરફથી ઘોડાની લાઈન થઈ કે વનરાજ અલીબાબા લાઈન થઈ, બરોબર છે, કે માં એની અલીબાબા લાઈન ની હતી, જે ગુજરાતનો ખૂબ જ ફેમસ ઘોડો હતો, બરોબર છે. એ રીતનું થયું. એટલે એવું નથી કે સાવ લાઈન નથી, મધર તરફથી લાઈન છે જ, મધર તરફથી છે. અને ફાધર તરફથી મેં તમને વાત કરી એમ અમુક પોઈન્ટ એના મળતા આવે છે એના ફાધર ના. ઉપલેટામાં હાલ એનો ફાધર ઉભો છે ગબ્બર, એનું માર્કિંગ પૂરો પચ કલ્યાણ, મોઢા ઉપર પૂરો બ્લેઝ હતો. એ ઘોડો સારો જ છે અને એ પણ બચ્ચા સારા જ કરે છે. પણ આપણા ગુજરાતીમાં કહેવત છે રાજનભાઈ, તાયણો વેલો થડે જાય. એટલે તમને તો ખ્યાલ હશે, ઘોડું એની માના બાપ ઉપર બી જઈ શકે છે, બરોબર. બાકી તો લક બાય ચાન્સ. ઘોડિયું આપણે મેં ક્યાંક જોયેલું હતું કે ઘોડિયું 100 પેઢી પાછળ વ્યાઈ શકે, બચ્ચા આપી શકે નહીં. પણ મેં તમને કીધું એમ તાયણો વેલો થડે જાય, ત્યારે થડ પકડાય એવું.
આમાં કઈ નક્કી ન હોય બચ્ચાનું, પણ એક વસ્તુ કે આપે સારું. હા બરોબર છે. તો થેન્ક યુ, તમે તમારો એટલો સમય અમને આપ્યો, કિંમતી સમય, અને આટલી માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.